આજે આપણે બનાવવાના છે દાળવડા। દાળવડા બનાવવા માટે આપણે ચણાની દાળ, લીલા મરચાં, આદુ, લસણ અને મગની ફોતરાવાળી દાળ, બંને દાળને આપણે 4 થી 5 કલાક પહેલાં પલાળી રાખી હતી। તે અત્યારે ધોઈને તૈયાર કરી લીધી છે। હવે આપણે બંને દાળને વારાફરતી પીલી લઈશું। આપણે મગની ફોતરાવાળી દાળ લઈને હવે પીલીશું। થોડું પાણી ઉમેરી કમ્પ્લીટ પીલી લઈશું। તમે જોઈ શકો છો મગની ફોતરાવાળી દાળ પીલી લીધી છે આપણે। એવી રીતે વારાફરતી આપણે મગની અને ચણાની દાળ કમ્પ્લીટ રીતે પીલી લઈશું। તમે જોઈ શકો છો આપણે મગની ફોતરાવાળી દાળ કમ્પ્લીટ પીલીને તૈયાર કરી લીધી છે। હવે આપણે ચણાની દાળ જેવી રીતે મગની ફોતરાવાળી દાળ પીલી હતી તેવી રીતે જ પીલી લઈશું। તમે જોઈ શકો છો ચણાની દાળ પણ આપણે મગની દાળ ફોતરાવાળી દાળની જોડે આપણે મિક્સ કરી લીધી છે। હવે આપણે આદુ, મરચાં અને લસણની પણ પીલી લઈશું ચણાની દાળની સાથે। આદુ, મરચાં, ચણાની દાળ, લસણ બધાની આપણે પેસ્ટ બનાવીને મિક્સ કરી લીધું છે। હવે આપણે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું। આપણે થોડુંક કાઢી લઈશું। એ કેમ કાઢી લઈશું એ તમને બીજા વિડીયોમાં ખબર પડશે, તો બીજો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં। હવે નાખીશું મીઠું, આવી ગયા દાણા। આપણે થોડુંક મરચું નાખીશું જો તમારે નાખવું હોય તો, બાકી ચાલશે। આવી ગયો થોડોક ખારો। કમ્પ્લીટ આપણે મિક્સ કરી લીધું છે। તાવડીમાં તેલ લઈ લીધું છે આપણે। તાવડી મૂકી દઈએ તેલ ગરમ કરવા। તેલ ગરમ થાય ત્યાં સુધી તમને બધાને મારી અને મારા મમ્મી તરફથી એક રિક્વેસ્ટ છે કે બધા સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો। થોડુંક તેલ ઉમેરી મિક્સ કરીશું।
હવે આપણે દાલવડા બનાવીશું. તમે જોઈ શકો છો દાલવડા તરાઈને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ દાળવડા તૈયાર થઈ રહ્યા છે. દાળવડાને હલકા બ્રાઉન થશે એટલે આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો હલકા બ્રાઉન થઈ ગયા છે. તમે જોઈ શકો છો દાલવડા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો